બરાબર બરાબર રાઈટ એ રીતે એક્શન એવું બધું ના હોય યાર યાર ઓના વચ્ચે આપણને તો હાલ કીધું આ ફૂદું 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 તો ફૂદા અરે ખાલી ડાયરેક્ટર સાહેબ તમે એક ટન જો ગમી જ જાય અલ્યા આનો ચાન્સ આપીશું એકવાર આપો તો આપીજો ચાલ તું બતા મને ફરકે ફરકે ફૂદું ફરકે સે ફરકે ફરકે ફૂદું ફરકે સે શું શકો ફૂદું સક નહીં મજા આવી યાર સરસ તો પછી યાર હું ખુશ થઈ ગયો યાર બધા ખુશ થઈ જાય છે આવા કલાકારો જોઈએ છે આ ચોહી આવી ગયો એ હું નાટક કરો લે ભાઈ ખબર ના પડે સુરતમાં જ વને આપણે એના અમુ ધ્યાન ના આપો આપણે આપણું કામ કરવાનું છે યાર પણ આ નહીં કરવા દે કોઈને નહીં કરવા દે તો નાખા મેલ્લામ ચાલો સર ભૈયા શીખ પૂછી લો કામ કરવા દે ભાઈ પણ શું કરો કોકના છોકરો બગાડો છો એટલે ભાઈ બસ તું વચ્ચે બખાડો કરવા ચોથી આવી ગયો તું એટલે મારા બંધ છોકરો ભાઈ તમારા ગામમાં સારે તમારી રીતે સમજાઈ દેજો મૂકી દે મારા ભાઈ જે કરતું એ કરવા દે ને લે છોકરો બગાડે બધો બંધ કરો ડફળો બફળો ઓય રેવમાં તો એ મળતું નહીં મોય બધું એ મળે છે તને ખબર તું કોની આવા જા તમારે ખબર પડે છે બીજી રોટી મળે છે દોમાં હું શીખવાડું છું મારો બેટો અરે ઉપર ભાઈ લે ઓનો નચા લે તું પાઈ નચા છૂટ લઈ જજે લા નાચા કે યાર પાવડો નહીં દે ભાઈ લે બોલ્યા લે સોય ભારત બોરાગો ભાઈ આપણે આજ બોનતા મારું ઓલા આજ બોનતા મારું તો તમારી ચેનલ આપું છે ચાલો ને મને કહેજો જે કરું એ કરજા હેડ ઊંધો પાડે હેડ બાપા આબા દો મુહૂર્તમાં છો તમે આવો 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 અલે જવા દે હેડ આબા દો આવો હેડ આવો 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 એકવાર ભાઈ મને માતાની બહુ બીક લાગે છે અલ્યા હું માતા બીક લાગે હું નહીં ભાઈ શાંતિ રહે માતા બાતા ના નહીં પછી લઈ ગઈ તારી માતાને આ બધું તને પણ હું નહીં કહેતો તને નહીં ગમતું એમ કે તને ગમે છે ને ભાઈ આ બાજુ આવજો ગમે તો હારું મને છે હવે તું મને લેતું નહીં યાર હવે એક ચા સીના ફૂલડા વાળું તો લગી રે નહીં આવડે બારે હું એને પૂછું છું તું તને આવું બધું ગમે મને તો જબર ગમે પણ હારું એવું છે લેતું નહીં મને નાટક ખોલી આવ કર જા મેલ ભાઈ મેલ લઈ દે ચાલ મને એક્ટિંગ બતા છે ફૂલડાની ભાઈ ચાલુ કરી દે તો હું વિચારવાનું એક્ટિંગ કરીને બતાય મને હું જોઉં આપુ ફૂલડો માગુ ઉડાઈ દે દલડાનો જાન કને ત્રીજો પ્રેમનો પીળિયો આ તો આપણી ચેનલ હાઈવેસ્ટ ચલાવશે કો લેતું નહીં નકો હું તમારી ચેનલ ના ઉચારો ભાઈ કોણ લે માતાની બીક બતાય આપણે નવો કલાકાર મરી ગયો ભાઈ તમારું શુભ નામ મારા ઠાકોર કિરણિયા એક કામ કરો આપણી ઓફિસ ઉપર આવજો આપણું કાર્ડ રાખો તમે અને એમ કરો પૈસા આપો અરે કાર્ડ રાખો તમે ઓફિસ ઉપર આવજો પૈસા આપે ચિંતા કરશો નહીં બરાબર ભાઈ આપણા આ કલાકાર એક કમ્પ્લીટ કરી દીધો બરાબર કાર્ડ નતું હલવાના રાતે ફોન કરે છે એટલે ભાઈ મારા ચેનલ ચલાવવાની મારા આવો ઉગતો સિતારો કલાકાર મળે એટલે મારે જોવો યાર એને કાર્ડ આપવું પડે આ ઇનર સ્ટુડિયો છે તોય કોઈ શીખવાડતો નહીં એકલો એકલો જાય આવડા કેમેરા લઈને કદી ઇને ની કેતો ખેડ અંગાતી તાણ એલા ભાઈ મને યાર મારો લઈ જવો હોય હું જેટલો ને કીધું પણ કોઈ મારા આડે એક દાડો રહી ટકતા નહીં કદી તી મને કીધું કણ મને તાવડી કોઈ અમન કીધું ના યાર એક સપનું આવી તો કીધું તું યાર સપના યાર તું ફેકું બહુ છે યાર કદી કેતો નહીં યાર આ કમેથી આપણે બધા ભેગા કરીએ યાર બસ આપણે બધા ભેગા થઈ મારા બધા કેમેરા બધા મોબાઈલ આવી ગયો આ પેલા ગામ શીખર જિગ્નેશ કવિરાજ નો ઓર્ડર હતો તોય અમન લઈ લીધો ના ભાઈ આવું કેમ કરો આપણે સાથે મળીને ચેનલ એ આપણ એ જે જીગાનો ઓર્ડર હતો તાણી આ છોકરો માં ઢેસણી આવતું જ માર ચાલ કેવું ને કે એ વાત એ તાણી અલ્યા પણ લઈ જો હું તો પેલા લેતા રે વાયર પકડો હું કાઢું તો તે આ આવડો મોટો થઈ ગયો સારી વાત છે ભાઈ આવું એમને તમારા ચેનલ ચલાવવા માટે સપોર્ટ કર્યો છે તો એક ઉગતો સિતારો હા વાત સાચી કિરણ ઠાકોર ભાઈ કોંગ્રેચ્યુલેશન તમારા જેવા કલાકારોની અમારે ખાસ જરૂર છે અમારી અરે તમે ખોટું લગાડશો ને મિત્રો લાગે જ કે અમે ઓય બે દાળે મથે છીએ તમે બે દાળા મથ્યા હવે આરો વિડિયો જોજો તમે હા ખરેખર તમે ગમ્યું ના ગમ્યું થોડો ગમ્યું થોડું કાલ વધારે ગમ્યું છે ભાઈ મિત્ર તું સાઈડમાં આવી થોડી તમે મને કંઈક સારું કરીને બતાવો તમારું જોવો શક્યો હું જોવો છે ખાલી અવાજ કરો મને આ છોકરાની એક્ટિંગ એટલી બધી ગમી તો હું એમ વિચારું છું કે મારી આગળની
પિક્ચરમાં એને બેન રોલ આપો. એટલે આ બે દાડે અમે મથે છીએ એ બધું પાણી તમારી મહેનત. આ પહેરાના ધોત્યો બોત્યો પહેરીએ આ બૂટ પહેરીએ એ કોઈ નહીં. આ તમે ખોટી ઈર્ખા કરો છો એના કરતા આપણે બધા ભેગા થઈને કરીએ તો કોઈ વધો કરો. તારા ભેગું કોણ રે ભાઈ? એટલે પણ મિત્રો ઈર્ખા કરવાની જો આવે છે ને આવી ઈર્ખા આપણે ભેગા મળીને કરીએ તો કેટલો સરસ વિડીયો બને અને મારું પિક્ચર કેવું ચાલે. આ તો તમારું મન રાખીને બનાવીએ જો પછી આપણે ઓન ભેગું કામ નહીં કરીએ. મામા શું કેવું આરે ઠીક છે આપણે થોડું મોની લઈએ એક વિડિયો અલગ રાખવું બનાવીએ તમને તેનું મન રાખીએ થોડું. ડાયરેક્ટર સાહેબ નું તો મન રાખવું જ પડશે નકર આપણો હારું ના પાડ દે. આ ખોટું આ બધું સિવાય ચોઈ આવ્યો હવે મને પાણી વાળવા નતું લાઈટ ના જેવું તો હારું. અમે વિચારીએ એક વિડિયો નંગાત બનાવીએ બરોબર. બરાબર બીજો નહીં બનાવીએ જો નહીં ચાલે. ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર. હવે આવો રોમ 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 રોમ. પણ મારા ખાસું તમને કહેવું તું ખબર જો વિડીયો તો આપણે માસ્ટર છીએ. એવું હા શ્યાનના વળી હમણાં મારી વાત તો સાંભળો. હા બોલો બોલો બોલો. હું તમને એક વ્યવહારી વાત કરું. હા હા બોલો. મને વ્યવહાર સિવાય ગમતું નહીં. બરાબર. આપણે એ તો વિડીયો દેખાઈ આવે છે. આપણે બધા વિડીયો તો બનાવીએ ચેનલ બનાવીએ બરાબર. પણ હારું આપણા હારી ખબર પડે ભગવાન ખબર પડે કે મારા હારે નાટક શું કરી છે અરે તો શું કરશો તમે અને તમારા ડોહા ઘેર જઈને કે ભેણ તો હું ધતંગ આદળથી તો તમારે જો આપણે રહીએ ખરા તમારે બધા ભેગું પણ તમે તમારી ઘેર કહી દેજો કે ભાઈ આ જે કહેવું હોય મને કહો. કોઈ મારા ભાઈ બંધોના કે આ બધા વિડીયો ઉતારી એવા કશું કહેવા કોઈ નહીં જવાનું. અમે તો ઘેર કઈ ક્યારનું બધું પતી ગયું. મારા ઘર સુધી તમારી રાડ આવો નહીં ને નહીં આવે 100%. અમને તો કોઈ નહીં કે પણ ડાયરેક્ટ મને કોઈ કહે ભાઈ મારા પછી મારતો આવે તમારા જેવા 1000 કલાકારો લેવાના છે નવા નવા. તમારા ઘરવાળા મને દમણ કરે તો મારે તો તમારા જેવા કલાકારોની જરૂર શું છે? અને મારે તો આવા અસલ કલાકાર ના તો ઘેરથી રજા આપણને તો કોઈ કદી ના કે અમારું કોઈ કઈ કહેવાનું છે ના તમે તમે પૂછ્યું ભાઈ ગરમ તો થઈ ગયો છો. ગરમ તો થઈએ જ કે અમારો રોલ લઈ ગયા છો વચમાં ભાગ પડાવવા. પાછાનો નવો હીરો છે મારો પિક્ચર અને તમે ચોક હાથાભાઈ માં વગાડી બેહો બરાબર. અને ભાઈ તમે આ બે મને થોડા ઠીક લાગતા નહીં. માર ના ના યુવાને ગમે તેવું લાગતું હોય આપણે તો ભાઈ જેવા જ છીએ. એવું છે? કોઈ એવી ભાઈ ભાઈ ના કે રાખ ભાઈ તું શાંતિ રાખ. રાત દાડાનો ફરક છે. તું આખો દાડો મજૂરી કરીને તો 5 રૂપિયા ના ભારી હું 5 મિનિટ મજૂરી કરું ને 500 લઈને આવું. એ વાત તો સાચી કરે છે મારો બેટો. હા આથી જેવા થઈને કરવાનું હું કે તો હવે સમાધાન કરો અને મળી સમજીને તમે અમારી ચેનલમાં આ ભાઈ નવો જોડવાનો છે પણ તો એને તમે સહકાર આપો ને આપણી ચેનલમાં એને આવવા દે યાર. સ્વાગત કરો તમે. હાર હેડો આવતા રહો હેડો ચાલુ કરો. હા બરાબર બરાબર. શાબાશ. દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરો. કેમ કે જેથી કરીને તમે કોમેન્ટ કરશો તો અમને નવો વિડીયો કઈ રીતે બનાવવો તમને લોકોને કેવો ગમે છે એ અમને ખ્યાલ આવે. અમને આગળનો વિડીયો તમે લોકોએ બનાવ્યો હતો ને? કેટલો હેડ્યો પહેલા? 450 જણાએ જોયું અને સબસ્ક્રાઇબ કેટલા જણાએ કર્યું? 56 અને 43-50 લોકો જોડે લાઈક કર્યું. તો બાકી 400 જણાએ જોયો અને કેટલા 56 જણાએ સબસ્ક્રાઇબ કર્યું. હા તો બાકીના 350 જણાને તમે કોઈ બગાડ્યું છે? કશું બગાડ્યું નહીં ભાઈ તમારું કોઈ બગાડ્યું નહીં. તો તમે ઓને ચેનલને ખાલી એક વગડી કરો સબસ્ક્રાઇબ કરો ને તો ઓનો બિચારાનો વિડીયો કેટલો આગળ હેડ અને એના કારણે કોઈક રોજીરોટી 5 રૂપિયા આ એમનો ઓવર ટાઈમમાં કમાય તો એ એમની લોકો થોડા આગળ આવી શકી. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.